વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સ્વ અધ્યયન પોથીમાં ભાગ 2 આપેલ છે. એમાં જે વિષય વિજ્ઞાન છે તેમાં પ્રકરણ 3 આપેલ છે. તે પ્રકરણ 3 ઉષ્મા છે, તેનો આપણે આજે સોલ્યુશન કરીશું. ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ભાગ 2 તેમાં જે પ્રકરણ 3 આપેલ છે ઉષ્મા, તે પ્રકરણનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે? ઉષ્મા વિકિરણ દ્વારા. પારો પ્રવાહીરૂપ પદાર્થ છે, તે ઉષ્મા પ્રસરણને કઈ રીતે ગરમ થાય છે? ઉષ્મા નયન દ્વારા. પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેરફાર થાય છે? કદ ઘટે. ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય છે? વધે છે. તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? સાચો વિકલ્પ છે ડી. એ અને સી બંને આવશે, એટલે કે 37 સેલ્સિયસ અને 98.6 સેલ્સિયસ આવશે. કયો એકમ તાપમાન માપન માટેનો નથી? કેલરી. તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિ રીતમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે? બી. ઉષ્માનયન. ચિત્રમાં દર્શાવેલ સાધનથી ડૉક્ટર શેનું માપન કરી શકે છે? શરીરનું તાપમાન. ઉષ્મા એ ખાલી જગ્યાનો એક પ્રકાર છે. ઉર્જાનો. વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપથી થશે. લોખંડમાં. ઉષ્માનો એકમ ખાલી જગ્યા છે. કેલરી. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે 98.6 સેલ્સિયસ. ઉષ્માનો મંદવાહક પદાર્થ ખાલી જગ્યા નથી. લોખંડ. નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થને અલગ કરો. તો ઉષ્માના સુવાહકો, ઉષ્માના મંદવાહકો. અહીં પદાર્થો આપેલા છે, તેમાં ઉષ્માના સુવાહકો તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, જસત. ઉષ્માના મંદવાહકો રબર, ચામડું, લાકડું, પ્લાસ્ટિક, પૂંઠું. વૈજ્ઞાનિક કારણો આપો. કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે. પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતો હોવાથી તે ઉષ્માના સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરનું ધાતુ ખૂબ જ ગરમ થવાથી તે હાથથી પકડી શકાતું નથી. પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે. ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સ્પષ્ટ કરો. ઉષ્માના સુવાહકો. આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે. તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે. ઉષ્માના અવાહકો. આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર, ચામડું વગેરે. ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય? કેમ? તો ના, કારણ કે ડૉક્ટરનું થર્મોમીટર 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે, જ્યારે ઉકળતા દૂધનું તાપમાન 100 સેલ્સિયસની આસપાસ હોય છે. તેથી મર્ક્યુરી 42 સેલ્સિયસથી આગળ વધી નળે તોડી શકે છે. આથી ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય નહીં. શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય? શા માટે? ના, લેબોરેટરી થર્મોમીટર -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ તાપમાનના ગાળાનું હોય છે. સામાન્ય મનુષ્યના શરીરનું તાપમાન 37 સેલ્સિયસ હોય છે. આ ઉપરાંત લેબોરેટરીના થર્મોમીટરમાં ખાંચ આવેલી હોતી નથી. આથી શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય નહીં. દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ
દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે? ઉનાળામાં જમીન હવા વધારે ગરમ થાય છે. ગરમ હવા હલકી થતાં વાતાવરણમાં ઉપર જાય છે. ત્યારે વાતાવરણમાં ઉપર જતી હવા ઠંડી બને છે. આથી હિલ સ્ટેશન ઊંચાઈ ઉપર આવેલા હોવાથી ત્યાં વાતાવરણ ઠંડુ હોય છે. શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે? દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે અને હવા ગરમ થઈ જાય છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે. તેથી શિયાળા દરમિયાન કિનારાની હવા ગરમ હોય છે. દરિયા લહેર અને ભૂલહેર સમજાવો. દરિયાઈ લહેર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે. આને દરિયાઈ લહેર કહે છે. ભૂલહેર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે છે. આને ભૂલહેર કહે છે. ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે? ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે. તેથી સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં ઉષ્માનું શોષણ ઓછું કરે છે. તેથી ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે. શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણો જણાવો. કારણ કે ઊન એ ઉષ્માનું મંદ વાહક છે. વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે. તેથી આપણને હૂંફ અનુભવાય છે. આથી શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. તફાવત આપો. ક્લિનિકલ થર્મોમીટર, લેબોરેટરી થર્મોમીટર. તો ક્લિનિકલ થર્મોમીટર તેમાં 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક આપેલા હોય છે. લેબોરેટરી થર્મોમીટર તેમાં -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક આપેલા હોય છે. તેમાં ખાંચ હોય છે. તેમાં ખાંચ હોતી નથી. તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. તે પદાર્થનું તાપમાન માટે વપરાય છે. દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા માટે તમે શું કરશો? દૂધ અને ચાને વધારે ગરમ રાખવા માટે અવાહક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીશું. જેમ કે થર્મોસ, જેમાં કાચ અવાહક પદાર્થ છે, જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા ગરમ રહે છે. ઠંડા પીણાનું ખાલી કન્ટેનર લો. તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો. ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો. કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકો. અવલોકન કરો શું જોવા મળ્યું, શા માટે? તો એ કન્ટેનર આપ્યું છે, તેમાં મીણબત્તી છે. તો મીણબત્તી થોડા સમય બાદ બુઝાઈ જાય છે. કારણ કે મીણબત્તીના દહનથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે, જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટે જરૂરી ઓક્સિજન અટકાવે છે. તેથી મીણબત્તી બુઝાઈ જાય છે. એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી સલોસલ ભરો. તેમાં લાલ રંગની શાહીના 3-4 ટીમ્પા ઉમેરો. બીજા ગ્લાસને ઠંડા પાણીથી સલોસલ ભરો. તેના પર નકામો પોસ્ટકાર્ડ અથવા તો ચાર્ટ પેપર મૂકો. હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંધો મૂકો. અવલોકનની નોંધ કરો. અહીં ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થશે. આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ. એક વાક્યમાં ઉત્તર લખો. શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે કરે છે. શું તે સાચું તાપમાન માપી શકશે? કેમ? ના, સાચું તાપમાન માપી શકશે નહીં. કારણ કે મર્ક્યુરીના દોરાનો છેડો 35 સેલ્સિયસથી ઉપર છે. રાજેશને તાવ આવ્યો છે, તો તેના શરીરના તાપમાન વિશે મહેશ શું અનુમાન કરી શકે? રાજેશને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન 35 સેલ્સિયસ કરતાં વધુ અને 42 સેલ્સિયસ કરતાં ઓછું હશે.
થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? થર્મોમીટરને સીધું રાખવું, ત્રાંસું રાખવું નહીં. થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંપર્કમાં રહેવો જોઈએ. કયા સળિયાનું મીણ ઝડપથી ઓગળશે? શા માટે? તો એ ધાતુનો સળિયો, કારણ કે ધાતુ ઉષ્માનું સુવાહક હોવાથી. વિષુવવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે? વિષુવવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાંસા હોવાથી વિષુવવૃત્તની નજીકના પ્રદેશો પર ધ્રુવ પ્રદેશ કરતાં વધુ ગરમી હોય છે. આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે? આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વચ્ચે જગ્યા હોવાથી ઉષ્માનું શોષણ થઈને આ ઉષ્મા ઠંડી થઈ જાય છે, આથી મકાનને ઠંડુ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રોને પણ શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ. આભાર.